કેમ છો મિત્રો? મજામાં જશો તો જય શ્રી રામ ને બધે મારા વાલા મિત્રોને તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી, તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ। તો આપણો આજનો વ્લોગ હશે 3 થી 5 મિનિટની અંદર, લગભગ 5 મિનિટ બાકી 3 થી 5 મિનિટની અંદર આપણો વ્લોગ અહીં સમાપ્ત થઈ જશે। અને તમે આજે મારો આ વ્લોગ છે ને તમે પૂરો જોજો। આ તમે મારો વ્લોગ આજે હે ને પૂરો જોશો એટલે તમને કંઈક આ વ્લોગમાંથી શીખવા જડશે ને જડશે જ। મિત્રો આપણે ને મારા ઘરની સામે હતા, હવે આપણે ને ઓલા લીમડા નીચે જઈએ। આપણે ગમે તમને વસ્તુ કેવી હોય તો આપણે આ લીમડા નીચે જઈએ છીએ। તો અત્યારે ત્યાં છે ને બેસવાની જગ્યા છે એટલે આપણે લીમડા નીચે જઈએ। અને તમે મારો વ્લોગ છે ને કન્ટિન્યુ રહેજો, તમને આજે છે ને મોજે જ આવી જાય, તમે કંઈક આ વ્લોગમાંથી શીખશો જ। તો આપણે ને હવે એ સાઈડ જઈએ। જુઓ મિત્રો આપણે છે ને આ લીમડા નીચે આવી ગયા જુઓ, ને આપણે ને હમણાં તાપણા વાળો એક વ્લોગ બનાવ્યો તો જો આને તાપણું આ જ જગ્યાએ બનાવ્યું હતું, તાપણા વાળો છે ને આપણે વ્લોગ બનાવ્યો। તો જુઓ તમે અહીંયા તમે આ વ્લોગ આપણે તાપણા વાળો વ્લોગ જોયો તો તમે એને ખાલી કોમેન્ટ કરી દેજો હા કે ના, કોમેન્ટ કરજો। તમે ના જોયો તો ના પાડી દેજો, મને કંઈ વાંધો નથી મિત્રો, તમે એને કોમેન્ટ કરી દેજો। મિત્રો હું અહીં લીમડા નીચે બેહવા આવ્યો હતો, જો તો આ બધા છે ને આપણા સબસ્ક્રાઈબર છે। જો આ હે આનું નામ યશ છે, આનું નામ યશ છે ને ઓલો છે ધનુષ। તો એને આપણે એને હવે અત્યારે પતંગ ચગાવે તો આપણે એને ડિસ્ટર્બ નથી કરવાની, આપણે ડિસ્ટર્બ ના કરે એટલે આપણે એને થોડાક છેટા વયા જઈએ। જો અત્યારે બે ચગાવવા માંડ્યા પતંગ। તો મિત્રો તમે ઓલી કહેવત તો સાંભળ્યો, ચકલા કોઈ દી બાજ ના બને, ચકલા કોઈ દી બાજ ના બને, ચકલા બાજ બને, ચકલા બાજ બને। ચકલા જો એને મા બાપનું ધૈર્યું કરે ને તો બાજ બને। ચકલો ફોન કે રીલ્સ ના જોવે તો બાજ બને। ચકલાને બાજ બનવા માટે મહેનત, સ્ટ્રગલ એ બધું કરવું પડે, એમનેમ ચકલામાંથી બાજ નથી થવાતું મિત્રો। ચકલો જો એના મા બાપ કાર્ય દે એને અને તે સરખી પૂરી રીતે કરે તો બાજ બને। અને ચકલો જે કાર્ય કરે છે એમાં 100% ધ્યાન દે ને મિત્રો તો તે બાજ બની શકે। હું કઈ મોટી તોપ નથી મિત્રો, નાનો ક્રિએટર, નાના સબસ્ક્રાઈબર વાળો માણસ છે, સિમ્પલ માણસ હું મિત્રો। તમે મને એમ નહીં જોયો કે આ જો એટીકેટીમાં જોવો, તમે મને એટીકેટીમાં જોયો જ નહીં હોય। આપણું કામ શું છે? સ્ટ્રગલ, મહેનત કરતા રહેશું, ક્યારેક તો સફળતા આવશે ને મિત્રો, ક્યારેક તો સફળતા આવશે ને, અત્યારે નહીં ને ગમે એ મેળવવું હોય મિત્રો વાર લાગે, ડાયરેક્ટ કઈ જમણવાર નથી કે 2 મિનિટમાં થઈ ગયું। તો મિત્રો ઘણા લોકો એમ કહેતા કે મને નીંદર નથી આવતી, તો મિત્રો તમે એને નબળા છો। શું નબળા? નીંદર આવવાનું કારણ 2 જ હોય છે, કાં તો આપણું શરીર થાકેલું હોવું જોઈએ, કાં તો આપણો મગજ। અત્યારે તો મિત્રો અત્યારે આ જમાનામાં તો એમ છે કે ફોન જોવે, રીલ્સ જોવે, તો તમે આખો દી રીલ્સ ફોન જોવો છો તો તમને નીંદર ક્યાંથી આવે? તમારું શરીર થાકતું નથી, તમારો મગજ ડાયવર્ટ થાય છે, તો મિત્રો તો નીંદર ના આવે। તમે એક ઉદાહરણ લો આપણા બાપ દાદાનું, કામ ધંધેથી આવીને ડાયરેક્ટ ખાટલામાં પડતા એ ભેગી એને નીંદર આવી જતી, ખાટલામાં પડતા એ ભેગી નીંદર આવી જતી એને। તો મિત્ર શરીર થાકેલું હોય, એનું મગજ નહીં એનું શરીર થાકેલું હોય, એટલા માટે કહું છું કે તમે કંઈક કામ ધંધો કરો। તો મિત્રો ઘણા એમ કહેતા હોય કે આ વ્લોગ બનાવે, આ કંઈ કામ ધંધો કરતો નથી, આ ખાલી રખડે છે। તો મિત્રો એ બધાને હું ખાલી એમ જ કહેવા માંગુ છું કે મિત્રો આ મારો હે ને ખાલી શોખ છે। શું? વિડીયો બનાવ, આમાં કંઈ મારે કમાઈ લીધા જેવું નથી। અત્યારે તમે જોઈ શકો છો મારો વ્લોગ તમે જોવો છો, આમાં કંઈ કમાઈ લીધા જેવું નથી, અમારો શોખ છે। ઘણાને એમ હોય રાઇડિંગનો શોખ હોય, અમારા વ્લોગ બનાવવાનો શોખ। અહીંયા 50 માણસો વાહ હોય તો અમને કંઈ બોલવામાં શરમ ના આવે, કેમ કે અમારો શોખ છે તો અમે બોલીએ છીએ। તો મિત્રો તમે મારો વ્લોગ પૂરો જોયો હે, મને આશા છે કે તમે મારો હે ને આ વ્લોગ પૂરો જોયો હશે। તો મિત્રો તમે આ મારા વ્લોગમાંથી શું શીખ્યા ને ખાલી એને કોમેન્ટ કરી દેજો, શું શીખ્યા ને ખાલી કોમેન્ટ કરી દેજો। ને તમને અમારો વ્લોગ સારો લાગે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને સપોર્ટ કરતા રહેજો।